ઓકે બાળકો, તો આપણે ગયા પીરિયડમાં કદના લાભાલાભ વિશેની ચર્ચા કરતા હતા અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે સામાન્ય રીતે જ્યારે કોઈ પણ પેઢીના પ્લાન્ટનું કદમાં વધારો કરવામાં આવે છે ત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એ પેઢીને કેટલાક એકમ વિકાસના લાભો પ્રાપ્ત થાય છે. એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે એકમ વિકાસના લાભો પેઢીને જે પ્રાપ્ત થાય છે તેને આપણે ઇન્ટરનલ ઇકોનોમાઇઝ કહીએ છીએ અને આંતરિક કરકસરો કહીએ છીએ અને પેઢી વિકાસના લાભો કહીએ છીએ. અને એ પેઢીના પોતાના પ્રયત્ન, પોતાના સંચાલનના પ્રયત્નને કારણે એ પ્રાપ્ત થાય છે. એટલે એ જે લાભો છે એની ગયા પીરિયડમાં આપણે ચર્ચા કરી ગયા કે ભાઈ જે પેઢીનું કદ વધે, પેઢીના પ્લાન્ટનું કદ વધે એટલે પેઢીને કેટલીક ટેકનિકલ કરકસરો પ્રાપ્ત થાય. એમાં આપણે જોયું તે પ્રમાણે કે લઘુત્તમમાં લઘુત્તમ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ શ્રમ વિભાજન કરી શકે, વિશિષ્ટીકરણ કરી શકે. મોટા જે યંત્રો છે અને અવિભાજ્ય સાધનો છે, પ્લાન્ટનું કદ વધારતા એનો ઉપયોગ શક્ય બનાવી શકાય. જરૂરી એવા છૂટા ભાગોનું પણ સર્જન, ઉત્પાદન સ્પેરપાર્ટનું એ પોતાના મોટા કદના એકમમાં કરી શકે. એની જે બાય પ્રોડક્ટ છે, આડ પેદાશ છે, મુખ્ય પેદાશની સાથે એનો પણ યોગ્ય ઉપયોગ કરી શકે અને એને લીધે સરેરાશ ખર્ચમાં ઘટાડો કરી શકે. સાથે સાથે આપણે એ પણ જોઈ ગયા કે ભાઈ મોટા કદનું જે એકમ છે એ મોટા કદનું એકમ એ સંશોધન અને વિકાસ માટે મેં કીધું તેમ કે અલગથી મોટા પ્રમાણમાં ભંડોળ ફાળવી શકે, નાણાકીય ભંડોળ ફાળવી શકે. સતત એની પેદાશમાં, ઉત્પાદન પદ્ધતિમાં એ સતત બદલાવ કરી શકે, સંશોધન કરી શકે અને એ રીતે બજારનો યોગ્ય ઉપયોગ કરી શકે. પછી આપણે બીજું જે જોયેલું આંતરિક કરકસર કે એકમ વિકાસના લાભમાં એ છે સળંગ જોડાણની કરકસરો, કે જેને આપણે કહીએ છીએ સંકલિત ક્રિયાઓનો લાભ. કે મોટા કદનું એકમ હોય તો અલગ અલગ જે ઉત્પાદન પ્રક્રિયાઓ છે એને સળંગ રીતે જોડી શકે છે. એની જે અલગ અલગ પ્રક્રિયાઓ છે એનું ઇન્ટિગ્રેશન એ કરી શકે છે, સંકલિત કરી શકે છે. એટલે સમય, શક્તિ અને બગાડ ઓછો થાય, ઝડપી ઉત્પાદન થાય. એની ચર્ચા આપણે ગયા પીરિયડોમાં કરી ગયા છે. ત્રીજો જે આપણે એમ કહીએ કે એકમ વિકાસનો જે લાભ છે કે ભાઈ પેઢીના પ્લાન્ટનું કદ જો વધારવામાં આવે, પેઢીનું કદ જો વધે તો સ્વાભાવિક છે કે પેઢીની પ્લાન્ટની જે વહીવટીય કરકસરો છે કે ભાઈ અલગ અલગ જે વિભાગો છે એમાં નિષ્ણાત વ્યક્તિઓને રોકી શકે અને એ રીતે ખર્ચમાં કરકસર કરી શકે છે. નિષ્ણાત વ્યક્તિઓના અનુભવનો લાભ એ જે તે વિભાગને પ્રાપ્ત થાય અને એનું અંતિમ પરિણામ સરેરાશ ખર્ચ ઓછામાં થાય. એ જ રીતે ચોથી જે બાબત આપણે જોઈ ગયેલા તે પ્રમાણે કે આંતરિક કરકસર અન્વયે ખરીદ વેચાણના લાભો પણ મોટા કદની પેઢીને પ્રાપ્ત થાય છે. મોટા પાયા પર કે જથ્થાબંધ ખરીદી કરવાની હોય તો પોતાની શરત અનુસાર, પોતાના ભાવોને અનુકૂળ આકર્ષક ડિસ્કાઉન્ટ, માલની ઝડપથી ડિલિવરી
બગડેલા માલને પુનઃ રિપ્લેસમેન્ટ, પછી મોટા કદની પેઢી એટલે વાહન વ્યવહારના ખર્ચમાં બચત, મોટા કદની પેઢી એટલે માંગનો અંદાજ પણ વૈજ્ઞાનિક ઢબે પ્રાપ્ત કરી શકે, લોકરુચિ કેળવી શકે. આ બધા પણ કેટલાક ફાયદાઓ થાય એ પણ આપણે જોઈ ગયા. નાણાકીય કરકસરો કે ભાઈ મોટા કદનું એકમ હોય તો સ્વાભાવિક છે કે અસ્કયામતો પણ વિશાળ હોય અને એને પરિણામ સ્વરૂપ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એની પ્રતિષ્ઠા ધિરાણ પાત્રતા ઊંચી હોય, સદ્ધર ગણાય પેઢી મોટા કદની હોય તો ઇઝીલી ઓછા વ્યાજ કરશે એ વધારે ધિરાણ મેળવી શકે છે અને અલગ અલગ સ્ત્રોતમાંથી એ નાણાં પ્રાપ્ત કરી શકે છે, જ્યારે નાના કદના એકમને આવી વ્યવસ્થા ઓછી પ્રાપ્ત થાય છે. ઓકે, ત્યાર પછી આપણે જોયેલું હતું છેલ્લું જે આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી તે પ્રમાણે એ છે જોખમ ઘટાડવાની કરકસરો. કે ભાઈ એક તો એને એવું લાગે, કારણ કે મોટે ભાગે જ્યારે આવી પેઢી હોય મોટા કદની તે મોટે ભાગે એક જ વસ્તુનું ઉત્પાદન નથી કરતી હોતી. એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘણી બધી વસ્તુઓનું ઉત્પાદન કરતી હોય છે, બહુવિધ વસ્તુનું પ્રોડક્શન કરતી હોય, એટલે કોઈક એક વસ્તુમાં જો એને નિષ્ફળતા પ્રાપ્ત થાય તો બીજામાં એ કમાઈ અને એની ખોટ છે તે ભરપાઈ કરી શકે છે, સરભર કરી શકે છે. બીજું આપણે જોયું તે પ્રમાણે કે એક બજારમાં કદાચ એની વસ્તુનું વેચાણ ન થાય તો અન્ય બીજા બજારો પણ નવીન બજારોનું સંશોધન પણ કરી શકે છે. તો આ જે છે તેને આપણે એકમ વિકાસના લાભો કે એને આંતરિક કરકસરો કહીએ છીએ. હવે બીજા જે છે તેને આપણે બાહ્ય કરકસરના લાભો કહીએ છીએ, એને આપણે ઉદ્યોગ વિકાસના લાભો તરીકે પણ ઓળખીએ છીએ. તો ઉદ્યોગ વિકાસ શબ્દ છે, ઉદ્યોગ વિકાસ બાહ્ય કરકસર એટલે કોઈક એક જગ્યાએ આપણે એમ કહીએ કે ઘણી વખત મેં કીધું તેમ કે કોઈક એક જ ઉદ્યોગનો વિકાસ થતો હોય અને ઘણી વખત આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે કોઈક એક જગ્યાએ ઘણા બધા ઉદ્યોગોનો વિકાસ થતો હોય. હવે એક જ ઉદ્યોગ અને ઘણા બધા ઉદ્યોગ વચ્ચેનો તફાવત તમારા મગજમાં ક્લિયર થવો જોઈએ, કારણ કે આવતા વર્ષે તમારે ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમિક્સ એક ટોપિક ભણવાનો આવે, સબ્જેક્ટ આવે, આખો પેપર આવશે. તો ઉદ્યોગ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉદ્યોગ એટલે એકબીજાની અવેજીમાં વાપરી શકાય એવી વસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ, તેને આપણે ઉદ્યોગ કહીએ છીએ. તો ઘણી વખત આપણે એમ કહીએ કે આપણે શબ્દ વાપરીએ છીએ, કાપડ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગ, સિરામિક ઉદ્યોગ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઘણી વખત એક જ વસ્તુનું, કે ભાઈ સુરતમાં આપણે એમ કહીએ કે કાપડ ઉદ્યોગનો વિકાસ થયેલો છે, સુરતમાં જરી ઉદ્યોગનો વિકાસ થયેલો છે, સુરતમાં હીરા ઉદ્યોગનો વિકાસ થયેલો છે, અંકલેશ્વરમાં રસાયણ ઉદ્યોગનો વિકાસ થયેલો છે, રાજકોટમાં મશીનરી ઉદ્યોગનો વિકાસ થયેલો છે, કેરળમાં કાથીનો ઉદ્યોગનો વિકાસ થયેલો છે, કલકત્તામાં શણના એકમો વિકસેલા છે, ઉત્તર પ્રદેશમાં લોખંડ બનાવતા કારખાનાઓનો વિકાસ થયેલો છે. તો આપણે એમ કહીએ ને કે કોઈક એક પર્ટિક્યુલર વસ્તુ નો ઉદ્યોગ વિકસેલો હોય, ક્યાં તો પછી મેં કીધું તેમ કે કોઈક એવું હબ હોય, એવું કેન્દ્રીય સ્થળ હોય, કેન્દ્રીયકૃત વિસ્તાર હોય કે જ્યાં ઘણા બધા ઉદ્યોગની પેઢીઓ સ્થપાયેલી હોય. અને આપણે જોઈએ છીએ બંને પ્રકારના આપણે જોઈ શકીએ છીએ આવા ઉદ્યોગોના વિકાસ. તો ક્યાં તો એક જ ઉદ્યોગનો વિકાસ થયેલો હોય તો પણ પેઢીને લાભ થાય, અને ઘણા બધા ઉદ્યોગોનો વિકાસ થયેલો હોય તો પણ પેઢીઓને લાભ થાય. તો પહેલા આપણે એવું વિચાર કરીએ કે ભાઈ એક જ ઉદ્યોગનો વિકાસ થયેલો હોય તો કયા કયા લાભ થાય. બરાબર, દાખલા તરીકે આપણે એમ કહીએ કે સુરતમાં કાપડ ઉદ્યોગનો વિકાસ થયેલો છે, તો કાપડ ઉદ્યોગની પેઢીઓને શું ફાયદો થાય? આપણે એમ કહીએ ને કે ઉદ્યોગનો વિકાસ થાય તો પેઢીને
બાહ્ય કરકસરના લાભ પ્રાપ્ત થાય. તો કે ઉદ્યોગનો વિકાસ થયેલો છે, કાપડ ઉદ્યોગનો વિકાસ થયેલો છે, એટલે સ્વાભાવિક છે કે કાપડ બનાવવા માટે જે યાન વપરાય એ યાનના ઘણા બધા એકમો એ સુરતમાં સ્થાનીયકૃત થયેલા છે. પહેલો ફાયદો આ છે કે ભાઈ જે જગ્યાએ ઉદ્યોગનો વિકાસ થયેલો છે ત્યાં આપણે એમ કહીએ કે મુખ્ય કાચો માલ સામાન વેચતા ઘણા બધા એકમો ત્યાં આપણને સ્થાનીયકૃત થયેલા જોવા મળે કે ભાઈ પોલિસ્ટરના કે નાયલોનના કે વિસ્કોસના કે કોટન, કારણ તમામ પ્રકારના કાપડ બને છે ત્યાં. તો આપણે એમ કહી શકીએ કે એના જે દોરા વપરાય એને ઘણા બધા ઉત્પાદકો, ઘણા બધા વેચનારાઓ, ઘણા બધા ડીલર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ ત્યાં એ સુરતમાં સ્થાનીયકૃત થયેલા હોય. તો સ્વાભાવિક છે કે ભાઈ પેઢી ફોન કરે ને તરત જેટલો માલ જોઈતો હોય તેટલો માલ એને મળી જાય, એટલે ઉત્પાદનની પ્રક્રિયામાં વિક્ષેપ નહીં આવે. બીજું કે ઘણા બધા વેચનારાઓ છે એટલે કાચા માલ સામાનના ભાવમાં પણ હરીફાઈ, એટલે નીચા ભાવે કાચો માલ સામાન પ્રાપ્ત થઈ રહે, અવિરત રીતે કાચો માલ સામાન મેળવી શકાય, કારણ કે ઘણા બધા વેચનારાઓ છે એક પાસે ખલાસ થઈ ગયો તો બીજાને તરત ઓર્ડર આપીને તરત ચાલુ કરી શકાય. ઓકે, પહેલો લાભ આ. જે જગ્યાએ ઉદ્યોગનો વિકાસ થયેલો છે ત્યાં પેઢીને કઈ રીતનો લાભ થાય છે તે પહેલો તો આ કાચા માલના ભંડારો ઘણા બધા પુરવઠા ગોડાઉનો પુષ્કળ હોય, અલગ અલગ પેઢીઓના હોય, કાચો માલ વેચનારા. ઓકે, બીજી વસ્તુ કે સુરતમાં કાપડ ઉદ્યોગનો વિકાસ થયેલો છે એટલે આપણે એમ કહી શકીએ કે કાપડ ઉદ્યોગમાં વપરાતા જે મશીનો છે એ મશીનો બનાવતા બી ઘણા બધા એકમો ત્યાં સ્થાપેલા છે કે ભાઈ કાપડ બનાવવાનો જે સંચો છે, પાવરલૂમ્સ મશીન છે, એ બનાવતા એકમો પણ ત્યાં છે. એ મશીનોમાં વપરાતી મોટર, તો કે મોટર બનાવતા એકમો બી ત્યાં છે. એ મશીનો પર વપરાતી પુલી કે ચક્ર કે સાપ્ટીન, શટલ, એના જેટલા પણ પાર્ટ્સ છે એ બધા જ બનાવતા એકમો એ લેથ મશીન વાળો છે, વેલ્ડર છે, ફિટર છે, એન્જિનિયર્સ છે, મશીન રિપેરર્સ છે, મશીન બનાવતા એકમો છે, જૂના મશીનને ખરીદનારા લોકો છે, નવા મશીનના પ્રોવાઈડર તો છે જ પણ જૂના મશીનોને ખરીદનારા પણ મળી રહી, તો આ પણ લાભ છે પેઢીને. જ્યાં એકલ દોકલ પેઢી છે, જ્યાં ઉદ્યોગનો વિકાસ નથી ત્યાં આ લાભ નથી. એક ફોન કરે એટલે જેટલા મશીન જોઈતા હોય તેટલા મશીન મળી જાય. મશીનને ફિટ કરવાવાળા ટેકનિશિયન જોઈતા હોય તો એ પણ મળી જાય પેઢીને. મશીન બગડેલું હોય તો ફટાક દઈને ટેકનિશિયન આવીને રિપેર પણ તરત કરી જાય. તો આ બધાની અસર ક્યાં થાય તો કે ઉત્પાદન પ્રક્રિયા અટકે નહીં, અને જેમ ઉત્પાદન પ્રક્રિયા અટકે તેમ આપણે ખર્ચ વિશ્લેષણમાં જોઈ ગયા કે આ બધો ડૂબત ખર્ચ છે. કારણ કે દરેક ધંધાદારી વ્યક્તિ છે તે બેંક પાસેથી લોન લીધેલી હોય અને ખાતું ચલાવતો હોય, પોતાનું એકમ ચલાવતો હોય. તો જો ઉત્પાદન પ્રક્રિયામાં તકલીફ આવે તો આપણે એમ કહીએ કે એનો વ્યાજ ખર્ચ વધે, બીજા ખર્ચાઓ વધે, શ્રમિકો કામ વગર બેસી રહે એટલે શ્રમિકોને એમને વેતન આપવું પડે કામ કર્યા વગર. તો આ બધું અલ્ટિમેટલી એનો સરેરાશ ખર્ચ વધારે. પણ મેં કીધું તેમ કે જ્યાં ઉદ્યોગોનો વિકાસ થયેલો છે ત્યાં તરત જ મશીન બી મળી જાય, રિપેરર પણ મળી જાય, ટેકનિશિયન પણ મળી જાય, મશીન ફિટ કરવા વાળો મળી જાય, મશીનનો કોઈ પાર્ટ્સ બગડેલો હોય તો તરત ફોન કરતાની સાથે આવી જાય. તો આ જે જગ્યાએ ઉદ્યોગનો વિકાસ થયેલો છે તેને ફાયદો થાય. બીજું કે દાખલા તરીકે જ્યાં ઉદ્યોગનો વિકાસ થયેલો હોય તો ત્યાં જે તૈયાર વસ્તુ જે છે એ ઉદ્યોગમાં તૈયાર થતી એના ઘણા બધા માર્કેટ વિકસે. તો આપણે જોઈ શકીએ છીએ કે સુરત એ ભારતનું ટેક્સટાઇલનું મોટામાં મોટું સેન્ટર છે. પોલિએસ્ટર સાડી છે, સાડી બનાવતું આખા ભારતનું સૌથી મોટામાં મોટું માર્કેટ. કેટલી બધી ટેક્સટાઇલ માર્કેટો, કેમ તો કે ભાઈ કાપડ ઉદ્યોગનો વિકાસ થયેલો છે એટલે તમને 50 રૂપિયાની સાડીથી માંડીને 50,000 રૂપિયાની સાડી પણ મળી જાય સુરતના બજારમાં. કેમ તો કે આ ઉદ્યોગનો વિકાસ છે એટલે લાભ છે. એટલે પેઢી ગમે તે ક્વોલિટીનો, ગમે તેટલી કિંમતનો તૈયાર માલ ઊભો કરે, પ્રોડ્યુસ કરે,
તો આપણે એમ કહી શકીએ કે તરત જ એને ખરીદનારા લોકો મળી જાય, એને માર્કેટ મળી જાય, તો આપણે એક ફાયદો છે. બીજું, એ ઉદ્યોગમાં જે ઉત્પાદિત વસ્તુ થાય છે, જે જગ્યાએ ઉદ્યોગનો વિકાસ થયેલો છે તે જગ્યાએ એ ઉદ્યોગની જે વસ્તુઓ છે એમાં સતત સંશોધન કરતા એકમો, સંશોધન કરતી સંસ્થાઓ એ આપણને ત્યાં સ્થપાયેલી જોવા મળે. જે ટેક્સટાઇલમાં આપણે જોઈએ છે કે મંત્રા છે કે સંત્રા છે, આવી બધી મેનમેડ સુરત ટેક્સટાઇલ રિસર્ચ કરતી સંસ્થાઓ, પોલિટેકનિક્સ, એન્જિનિયરિંગ કોલેજો, ટેક્સટાઇલની સ્પેશિયલ ડિઝાઇનિંગની સંસ્થાઓ, કે સતત આપણે એમ કહીએ કે એક્સપેરિમેન્ટ ચાલતો હોય કાપડમાં. વિશ્વના બજારોમાં કઈ કઈ જગ્યાએ કઈ વસ્તુ કાપડની વેચાય એવી છે એનું સંશોધન ચાલતું હોય. એની સ્પેશિયલ સંસ્થાઓ હોય. કાપડ પર કઈ ડિઝાઇન પાડવી, કેવી રીતે બનાવવી, ભરત ગૂંથણ કરવી કે પ્રિન્ટ કરવી, એના પણ એકમો હોય. તો આમાં આપણે એમ કહી શકીએ છીએ કે ગ્રાહકની જે કંઈ પણ ગમે તેવું કાપડ, એ મંડપ બનાવવાનું હોય કે રેડીમેડમાં વપરાતું સ્ટ્રેચેબલ કાપડ હોય કે પોલિસ્ટરનું હોય કે ખેતરોમાં પાડ બનાવવા માટેનું કાપડ, કોઈ પણ એની ટાઈપ, કોઈ પણ આપણે એમ કહીએ કે જ્યાં ઉદ્યોગનો વિકાસ થયેલો છે તમામ પ્રકારના એ વસ્તુ બનાવતા જે સંશોધન કરતા એકમો છે તે ત્યાં આપણને સ્થપાયેલા જોવા મળે છે. ઘણી બધી ટ્રેનિંગ આપતી સંસ્થાઓ પણ હોય. જો આ એક ઉદ્યોગનો વિકાસ છે, ઘણા બધા ઉદ્યોગનો વિકાસ થયેલા હોય તો બીજી બધી ફેસિલિટી મળે છે, પણ પર્ટિક્યુલરલી એ ઉદ્યોગની પેઢીને તો ફાયદો થાય જ છે બધો. સમયાંતરે આપણે એમ કહીએ કે કાપડ ઉદ્યોગમાં કરવેરામાં સરકારની નીતિમાં બદલાવ આવ્યો હોય તો એના જે આપણે વેપારીઓના એસોસિએશન છે, શ્રમિકોના એસોસિએશન છે, વેપાર ઉદ્યોગ જગતના જે કંઈ પણ ચેમ્બર્સ છે, આમાં એ ઉદ્યોગ રિલેટેડ જે કંઈ પણ પરિવર્તન આપેલા છે એના સેમિનાર ગોઠવાતા હોય, એના વર્કશોપ ગોઠવાતા હોય, એટલે પેઢીના જે નિયોજકો છે તેને બધો ફાયદો થાય કે ભાઈ આવું શું ચેન્જ આવ્યું, સરકારે પોતાની કરવેરા નીતિમાં કાપડ ઉદ્યોગ પર કેવા બદલાવ લાવ્યા, તરત એને એક્સપોર્ટ આપણે એમ કહીએ કે એના સેમિનાર ગોઠવાય એટલે તરત બધાને એની જ્ઞાન લાભ મળે. પણ જ્યાં એકલ દોકલ એકમ હોય, જ્યાં ઉદ્યોગનો વિકાસ નથી, ત્યાં આવી પેઢીને કોઈ કંઈ ખબર નહીં પડે. પણ જ્યાં ઉદ્યોગનો વિકાસ થયેલો છે તે જગ્યાએ તમામ ફેસિલિટી એ પેઢીને પ્રાપ્ત થાય. કોઈ મશીન નવું આવ્યું હોય, કોઈ ઉત્પાદન પદ્ધતિમાં બદલાવ આવ્યો હોય, કોઈ જગ્યાએથી સ્પેશિયલ આપણે એમ કહીએ કે લોન પ્રાપ્ત થતી હોય એ ઉદ્યોગ માટેની, તો એની માહિતી પણ તરત સર્ક્યુલેટ થાય. એટલે ધિરાણની સવલતો છે, બીજા જે એ ઉદ્યોગમાં સહાયક, કે ભાઈ કાપડ ઉદ્યોગમાં વેસ્ટ પડ્યો હોય તો આપણે જોઈ શકીએ છીએ કે રિબિન બનાવતા ઉદ્યોગો છે, દોરડા બનાવતા ઉદ્યોગો છે, એ આડપેદાશનો પણ ઉપયોગ કરતા ઉદ્યોગો આપણને જોવા મળે છે. રાખડી બનાવતા એકમો, બધું કારણ કે એ બધી ટેક્સટાઇલની બાય પ્રોડક્ટ છે કે ભાઈ એક આને આપણે એમ કહીએ કે એક વસ્તુ બનતી હોય તો એની સાથે સાથે બીજી ઘણી બધી વસ્તુઓ નો પણ ત્યાં વિકાસ થાય. તો ઓન એન એવરેજ આપણે એમ કહીએ કે તૈયાર વસ્તુનું તો વેચાણ થાય, પણ જે આડપેદાશ છે તેનું પણ વેચાણ થાય અને એના પણ આપણે એમ કહીએ કે પૈસા ઉપજે, એટલે આપણે સરેરાશ ખર્ચમાં એટલા અંશે ઘટાડો થાય, એટલે નફામાં વધારો થાય. આ જે છે તે ઉદ્યોગ વિકાસના લાભ છે. આ કોઈ એક ઉદ્યોગનો વિકાસ, એવી રીતે મેં કીધું તેમ કે ભાઈ અંકલેશ્વરમાં જોઈએ તો આપણે ઘણા બધા ઉદ્યોગોનો વિકાસ થયેલો છે, તો ત્યાં દરેક ઉદ્યોગની જે પેઢી છે એ દરેક ઉદ્યોગની પેઢીને એનો લાભ પ્રાપ્ત થાય. ઓકે, આ આપણે લાભ જોયા એકમ વિકાસ અને ઉદ્યોગ વિકાસના. હવે એના આપણે ગેરલાભ જોઈએ કે ભાઈ એક બાજુ આપણે એની ફાયદા જોયા, હવે એના ગેરફાયદા બી જોઈએ.
જેને આપણે ડિસઇકોનોમાઇઝ ઓફ સ્કેલ કહીએ છીએ ઇંગ્લિશમાં. કદના આપણે એમ કહીએ કે કદની મર્યાદાઓ પણ એને આપણે કહી શકીએ. તો કે ભાઈ જે રીતે મેં કીધું તેમ કે પેઢીના કદ વિસ્તારથી જેમ આપણે એમ કહીએ કે પ્રાપ્ત થતી આંતરિક કર્કશરો અને બાહ્ય કર્કશોની આપણે જે ચર્ચા કરી, પણ મેં કીધું તેમ કે આ જે લાભો છે, આ જે કર્કશરો છે, એ કઈ પેઢીને અચોક્કસ મુદત સુધી મળતા હોતા નથી. તો દરેક પેઢી છે તેનું પ્લાન્ટનું કદ અને પેઢીનું કદ એ સતત વૈધાસ કરે, બરાબર. એ ક્યારેય પણ એક ચોક્કસ સીમિત રહે નહીં. જો આપણે જો સતત લાભો મળ્યા કરે તો અચોક્કસ મુદત સુધી જો મળ્યા કરે તો આપણે એમ કહી શકીએ કે આખા દેશમાં ખૂબ મોટી મોટી પેઢીઓ, ખૂબ ઓછી પેઢીઓ હોય, મર્યાદિત પેઢી હોય ને બહુ મોટા કદની હોય, એવું એકચ્યુઅલી બનતું હોતું નથી, બરાબર. જે કદ વિકાસના જે લાભો છે તે અમુક ચોક્કસ બિંદુ સુધી એને મળતા હોય, અમુક ચોક્કસ ગાળા સુધી એને મળતા હોય, અચોક્કસ મુદત સુધી એને મળતા હોતા નથી. મેં કીધું ને કે જો કોઈ કદ વિકાસના લાભ જો અમર્યાદિત રીતે મળતા હોય તો ઉદ્યોગમાં એક જ પેઢી હોય, બાકીની બધી જ પેઢી ધંધામાંથી નીકળી ગયેલી જોવા મળે. જે મેં કીધું તેમ કે કદના જો લાભ સતત રીતે જો મળ્યા કરતા હોય તો એક સ્ટેજ એવો આવી જાય કે કોઈ પેઢી નાના કદની જોવા જ નહીં મળે, બધી જ મોટા કદની પેઢી હોય. પણ વાસ્તવમાં એવું હોતું નથી. વાસ્તવમાં એવું નથી હોતું, કારણ કે અમુક ચોક્કસ બિંદુ પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અમુક ચોક્કસ બિંદુ પછી આપણે જોઈ શકીએ છીએ કે કદ વિકાસની કેટલીક બિનકર્કશરો કે જેને આપણે ગેરફાયદા કહીએ છીએ તે પ્રાપ્ત થાય છે, કે જેને આપણે કદ વિકાસની મર્યાદાઓ કહીએ છીએ. એટલે આ જે બિનકર્કશરો છે એ પેઢીના કદને ખરેખર કદ વિસ્તારને મર્યાદિત બનાવે. એટલે જેને આપણે આંતરિક કર્કશનના ગેરલાભો કહીએ છીએ તે એકચ્યુઅલી શું છે, તેને આપણે કહીએ છીએ એકમ વિકાસના ગેરલાભ. જે રીતે એકમ વિકાસના લાભ એટલે આંતરિક કર્કશરો કહીએ છીએ, એ જ રીતે એકમ વિકાસના ગેરલાભ એટલે પેઢીનું કદ અમુક ચોક્કસ કે ઇષ્ટતમ કક્ષાથી જ્યારે મોટું થાય, ઇષ્ટતમ કક્ષા એટલે કે જ્યાં સરેરાશ ખર્ચ નીચામાં નીચો હોય, પછી જો એના કરતા જો કદ મોટું થાય તો લાભની જગ્યાએ ગેરલાભો થાય. એટલે આપણે એમ કહી શકીએ કે એકમ વિકાસના ગેરલાભ, આંતરિક કર્કશનના ગેરલાભ એટલે પેઢીનું અમુક કદ કે જે ઇષ્ટતમ છે એ ઇષ્ટતમ કક્ષાથી મોટું થતા પ્રાપ્ત થતા જે ગેરલાભો છે, ગેરફાયદા છે, તેને આપણે કદના ગેરલાભો કહીએ છીએ. મેં કીધું દરેક પેઢીને તેના કદ વિસ્તરણની અમુક ઇષ્ટતમ મર્યાદા હોય. પેઢીની જે આર્થિક શક્તિ છે, ખાસ કરીને નિયોજકની કાબેલિયત છે, પેઢી જે વસ્તુ બનાવે છે એ અંગેની સરકારની ચોક્કસ નીતિ છે, આ બધા પરિબળોના પરિપ્રેક્ષ્યમાં આપણે એમ કહીએ કે પેઢી વધારેમાં વધારે અમુક જ પ્રમાણ સુધી વિકસી શકે. જો એના કરતા કદ મોટું કરવા જાય તો આપણે એમ કહીએ કે પેઢી વિકાસના ગેરલાભની શરૂઆત થાય. કારણ કે જો ઇષ્ટતમ કદથી જો વધારે પેઢી વિકાસ પામે તો એ પણ મેં કીધું તેમ કે જેમ કદના લાભો પ્રાપ્ત થાય એમાં એનો યશ જો પેઢીને પ્રાપ્ત થતો હોય તો કદનો ગેરલાભ જે પ્રાપ્ત થાય એ પણ ઇષ્ટતમ કદ કરતા વધારે વિસ્તરણને પેઢીના પોતાના પ્રયાસોને લીધે જ થાય છે.
એટલે આપણે એમ કહીએ કે એ જે અતિશય કદ વિકાસનો જે ગેરલાભ છે તે પણ પેઢીને જ લીધે થતો હોય, એટલે ભોગવવાના પણ એને પડે. બીજી કોઈ પેઢીને લાગતું નથી. અતિશય વધારે કદ કરવામાં આવે તો એ પેઢીના પ્રયત્નને લીધે જ અતિ વિસ્તરણ થયેલું હોય, તો એના ગેરલાભ પણ એ પેઢીએ જ ભોગવવા પડે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ પેઢીના કદ વિકાસના પહેલો જે આપણે જેની મર્યાદા કહીએ છીએ તે કે પેઢીના કદ વિકાસ અમુક બિંદુ પછી અમુક જે પેઢીની અંદરની જે ઉત્પાદન પ્રક્રિયાઓ છે, આપણે એમ કહીએ ને કે ભાઈ કદ વિસ્તરે તેમ અલગ અલગ ઉત્પાદન પ્રક્રિયાઓનું સંકલન શક્ય બને, સળંગ જોડાણના લાભ પ્રાપ્ત થાય, પણ એ અમુક બિંદુ સુધી જ હોય. અમુક બિંદુ પછી જો ઉત્પાદનની પ્રક્રિયા વધારે વિસ્તારવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે એ અલગ અલગ પ્રક્રિયાઓનું સંયોજન કરવાનું કામ બહુ મુશ્કેલ બને. જુદા જુદા જે પેઢીની અંદરના વિભાગો છે, ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, ઉત્પાદન વિભાગ, મેન્ટેનન્સ વિભાગ, નાણાં વિભાગ, આ બધા વિભાગો જે છે તેની વચ્ચે સુસંકલન સ્થાપવાનું કામ બહુ અઘરું બની જાય, બહુ તકલીફવાળું બની જાય. અલગ અલગ જે ખાતાઓની અલગ અલગ પ્રક્રિયાઓ છે, કદ અતિશય વધી જાય તો એ વચ્ચે સુમેળ સાધી શકાતો નથી. મેં કીધું ને ઘણા પ્લાન્ટ એવા છે કે આપણા 5 રાજપીપળા આવે એટલા પ્લાન્ટ છે. વિશ્વમાં જે પ્લાન્ટનું કદ એટલું બધું મોટું હોય કે રાજપીપળા એક શહેર નહીં, એવા 5 શહેર આવે ત્યારે એક આખો પ્લાન્ટ આપણે કવર કરી શકીએ. તો વિચાર કરો કે એટલા બધા સ્ક્વેર કિલોમીટરમાં મોટો પ્લાન્ટ વિસ્તરેલો હોય તો તે સંજોગોમાં દરેક વિભાગો આ ટેકનોલોજીને લીધે કામ સરળ બને ખરું, પણ આપણે એમ કહી શકીએ તે છતાં પણ અલગ અલગ ખાતાઓની પ્રક્રિયાઓ વચ્ચેનો જે સુમેળ સાધવાનું કામ આપણે માનીએ છીએ એટલું વ્યવહારમાં ઈઝી નથી હોતું. આપણે જ્યારે હવે કોઈ પ્લાન્ટની મુલાકાતે જઈએ ત્યારે આપણને ખબર પડે કે માનસિક શારીરિક રીતે થાકી જઈએ. એક જ વિભાગની આપણે વિઝિટ લઈએ ત્યાં તો આપણા બધું જ આપણી જેટલી તાકાત હોય એ બધી જ ઉતરી જાય. તો વિચાર કરો કે આવી રીતે આપણે જ્યારે એકચ્યુઅલમાં જ્યારે મેનેજરો કે એ બધું સંકલન કરતા હોય ત્યારે કેટલું કામ કપડું, કેટલું જબરજસ્ત. એ આપણે એમ કહીએ ને કે પ્લાન્ટનું કદ મોટું તેમ એનું આ રીતનું આયોજન કરવું, સંકલન કરવું બહુ અઘરું પડી જાય. બીજું આપણે એમ કહી શકીએ કે પ્લાન્ટના કદના જે ગેરલાભમાં એક સ્ટેજ એવો આવી જાય કે જ્યાં દરેક જે ઉત્પાદન પ્રક્રિયા છે એને અમુક અમુક નાના નાના વિભાગોમાં વહેંચી નાખવામાં આવે. હવે ધારો કે આપણે એમ કહીએ કે દરેક વસ્તુની જે અલગ અલગ કાર્યની વહેંચણી અમુક વિભાગોમાં કરી નાખવામાં આવે અને ત્યાં આપણે એમ કહીએ કે શ્રમિકો અને યંત્રો એનું જો ઇષ્ટતમ સંયોજન એક વખત સંયોજાઈ જાય, થઈ જાય, પછી જો આપણે એમ કહીએ કે શ્રમિકોની સંખ્યામાં જો વધારો કરવામાં આવે તો આપણે એમ કહીએ કે એ જે ઇષ્ટતમ સંયોજન છે એના કરતા જો શ્રમના સાધનો વધે મૂડીના સંદર્ભમાં યંત્ર દીઠ, તો આપણે એમ કહી શકીએ કે ઘટતી પેદાશનો નિયમ ચાલુ થાય. ધારો કે એક મશીન પર 2 માણસ કામ કરે તો એ ઇષ્ટતમ સંયોજન છે, પણ એક માણસ પર 4 જણા કામ કરતા હોય તો ઉત્પાદન વધવાની જગ્યાએ ઉત્પાદન ઘટે. એટલે આપણે એમ કહી શકીએ કે શ્રમ વિભાજનનું સૌથી ઊંચું જે કાર્યક્ષમ બિંદુ છે એના કરતા જો શ્રમિકોની સંખ્યા વધે તો ઉત્પાદન જે કાર્યક્ષમ ધોરણે જે થતું હોય તેના કરતા ઘટવા માંડે, એટલે ઉત્પાદકતા ઘટે. તો આ એક ગેરલાભ છે. ત્રીજો ગેરલાભ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘણી વખત અમુક સમય બાદ મેં કીધું ને કે ભાઈ આપણે કદના લાભોમાં જોઈ ગયા કે દરેક જે વિભાગ છે એમાં નિષ્ણાંત વ્યક્તિઓને રોકી અને એનો અનુભવનો લાભ એ પેઢીને મળે છે.
ખરીદ વિભાગ હોય તો ખરીદ વિભાગનો મેનેજર MBA કરેલો હોય, એને માર્કેટિંગ વેચાણ વિભાગનો હોય તો વેચાણનો હોય, પછી ટેક્સ કન્સલ્ટન્ટ હોય, પ્રોડક્શન એન્જિનિયર હોય, ઇલેક્ટ્રિક એન્જિનિયર હોય. તો આપણે આ નિષ્ણાંત વ્યક્તિઓ જે છે, બરાબર, ઘણી વખત આપણે જોઈએ છે તે પ્રમાણે કે જ્યારે નીતિ વિષયક બાબત હોય પેઢીને સંચાલન લક્ષી, તો ઘણી વખત આપણે જોઈએ છે તે પ્રમાણે કે નિષ્ણાંતોના અભિપ્રાયો પણ આપણને જુદા જુદા પડતા હોય એવું સ્પષ્ટ લાગે. ઘણી વખત શું થાય, નિષ્ણાંતોના જે અભિપ્રાયો છે તે આપણને અલગ અલગ પડે. અલગ અલગ પડે એટલે સ્વાભાવિક છે કે ભાઈ એક કોમન જે આપણે ઉકેલ કહેવાય એ ઉકેલ પર આવી શકાય નહીં, અને જુદા જુદા અભિપ્રાયો વચ્ચે સંકલન કે સમન્વય સાધવાનું કામ બહુ મુશ્કેલ બની જાય. એટલે યોગ્ય સંચાલકીય, જેને આપણે તર્કગમ્ય કે બુદ્ધિગમ્ય સંચાલકીય નિર્ણય કહીએ છીએ, એ સંચાલકો દ્વારા લઈ શકાતો નથી. ક્યારે? કે જ્યારે પેઢીનું કદ અતિશય વધી જાય અને ત્યારે અભિપ્રાયો જુદા જુદા હોય ત્યારે એ વચ્ચે સમન્વય સાધવાનું કામ ખરેખર બહુ મુશ્કેલ બની જાય છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે આપણા કુટુંબમાં કોઈક એવો પ્રસંગ લઈને બેઠા હોય ત્યારે બધા જ અલગ અલગ વ્યૂ આપતા હોય, તો આપણા જેવા 8-10 જણાની વચ્ચે બી એક કોમન સમન્વય સાધવો એ જુદું જુદું છે. આ તો જ્યારે કદ બહુ મોટું હોય, પેઢીની અંદર 5,000 માણસો કામ કરતા હોય અને એના નિષ્ણાંત વ્યક્તિઓ પણ ઘણી બધી મોટી સંખ્યામાં હોય, તો સ્વાભાવિક છે કે અતિશય મોટા કદની પેઢીઓમાં અભિપ્રાયો જે છે તે નિષ્ણાંતોના એ અલગ અલગ પડે જ. તો સંચાલકોને તે વખતે બહુ માથાના દુખાવા સમાન થાય કે ભાઈ આપણે કઈ નિર્ણય લેવો. કારણ કે એક નિર્ણય લઈએ તો અમુક લોકોને ખરાબ લાગે, ને બીજો નિર્ણય લઈએ તો ત્રીજા લોકોને ખરાબ લાગે. તો આવું કંપનીઓમાં પણ હોય છે, પેઢીઓમાં પણ હોય કે અતિશય કદ વધી જાય એટલે પ્રશ્નો ઊભા થાય. ઓકે, બીજું મેં કીધું તેમ કે ભાઈ અમુક બિંદુ પછી જેને આપણે ઉત્પાદનના સાધનોનું ઇષ્ટતમ બિંદુ કહીએ છીએ, એ પછી પણ જો આપણે એમ કહીએ કે વધારે પ્રમાણમાં કદ વધારવામાં આવે તો એનું જે વહીવટ છે, એનું એડમિનિસ્ટ્રેશન છે, એનું આયોજન કરવામાં બી બહુ તકલીફ પડે. કારણ કે જુદા જુદા વિભાગો, ખાતાઓમાં બહુ મોટી સંખ્યામાં કામ કરતા હોય કારીગરો, તો એના પર નિરીક્ષણ રાખવાનું કામ બહુ અઘરું હોય. બધે આપણે કહીએ કે ભાઈ CCTV કેમેરા છે, પણ 24 કલાક હજારો કર્મચારીઓ કામ કરતા હોય તો એ બધા પર કેવી રીતે મોનિટરિંગ થાય, નિરીક્ષણ કેવી રીતે કરવાનું, એ કામ બહુ અઘરું છે. અને ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વહીવટીય જે આ રીતે ઓબ્ઝર્વેશનનું કે નિરીક્ષણ કરવાનું કામ કપરું બની જાય એટલે પેઢીની અંદર ઘણી વખત અતિશય મોટા કદની પેઢી હોય તો ઘણું કામ એવું પણ ચાલતું હોય કે જે દેખીતી રીતે પેઢીને ખોટ કરતા હોય. તો તેવા સંજોગોમાં જે અટકાવવું જોઈએ તે અટકાવી શકાતું નથી. બીજું આપણે એમ કહીએ કે બહુ અતિશય મોટું કદ હોય તો જે વહીવટના પ્રશ્નો છે તે સંચાલકો માટે એની હેસિયત બહાર થઈ જાય, એની એબિલિટી બહાર ના થઈ જાય. એટલે સંચાલકીય કાર્યક્ષમતા જે ખરેખર વધવી જોઈએ મેનેજમેન્ટની, સંચાલનની, એ ઘટી જાય છે. એટલે આપણે એમ કહી શકીએ ને કે પેઢીની પડતીની શરૂઆત થાય. અતિશય મોટું કદ હોય તો ધીરે ધીરે શું થાય, અને આપણે જોઈએ છે ભારતમાં ઘણી બધી એવી પેઢીઓ છે એ બહુ મોટા કદની બને છે એટલે અંતે પછી એ વેચવી પડે પેઢી. SR સ્ટીલ અત્યારનું બેસ્ટ ઉદાહરણ છે. એટલો મોટો કદનો પ્લાન્ટ છે સુરત જીરામાં, કે બહુ મોટો પ્લાન્ટ છે. એમાં આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે જ આર્સેલર મિત્તલ એને ખરીદી કંપની, બહુ મોટો જાયન્ટ પ્લાન્ટ. કેમ તો કે ભાઈ આવું થઈ જાય, બહુ મોટો પ્લાન્ટ હોય એટલે સ્વાભાવિક છે કે મેનેજમેન્ટ બરાબર નહીં થાય, સંચાલન નહીં થાય એટલે એ પેઢી ખોટમાં જવા માંડે અને અંતે વેચી દેવી પડે, એવું થઈ જાય. બીજું આપણે એમ કહીએ કે જેમ પેઢીનું કદ વધે તેમ ટેકનિકલ કેટલાક ગેરલાભો પણ ઊભા થાય. કે પેઢીનું પ્લાન્ટનું કદ જેમ વધે તેમ આપણે કહીએ કે મોટા ને મોટા કદના મશીનો વસાવવા પડે. મોટા કદના મશીનો વસાવવા પડે કારણ કે પેઢીનું કદ મોટું, એની માંગ જો વધારે હોય
એ જે વસ્તુ બનાવતી હોય તો સ્વાભાવિક છે કે ઉત્પાદકતા વધારવા માટે મશીનોનું કદ પણ વધારવું પડે, કેપેસિટી પણ વધારવી પડે. હવે મોટા કદના મશીનો હોય તો સ્વાભાવિક છે કે જ્યારે બગડે ત્યારે એનું મેન્ટેનન્સ કરવાનું, એને રિપેર કરવાનું કામ પણ બહુ સમય લેનારું બની જાય, વધારે ખર્ચાળ બની જાય. મોટા કદના મશીનો હોય એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એના જે છૂટા ભાગો છે એ મેળવવાની પણ સમસ્યા ઊભી થાય. એ જ રીતે આપણે એમ કહીએ કે આધુનિક અને મોટા કદના મશીનો હોય તો એના પર જે કુશળ શ્રમિકો કહીએ છે એ કુશળ શ્રમિકો ક્યાંથી લાવવા એ પણ પ્રશ્ન ઊભા થાય, અને કઈ રીતે એને કામ સોંપવું, એ મશીનોને ચલાવવા માટે કઈ રીતે ટ્રેનિંગનું આયોજન કરવું, એની પણ સમસ્યા ઊભી થાય. બીજું આપણે એમ કહીએ કે બહુ ખર્ચાળ ને મોટા કદના મશીનો લાવ્યા હોય તો સ્વાભાવિક છે કે એનું આયુષ્ય પણ ટૂંકવું હોય. તો આ બધી જે મુશ્કેલીઓ છે, કારણ કે એના ખર્ચ બહુ મોટા હોય, જેમ કદ મોટું તેમ મશીનો વધારે મોટા વસાવવા પડે, અને મોટા મશીનો હોય તો તે બહુ ઝડપી ખલાસ બી જલ્દી થઈ જાય, અને બીજું રિપેર કરવામાં બી સમય ચાલ્યો જાય. અને જો આપણે એમ કહીએ કે બગડે એટલે ઉત્પાદનની પ્રક્રિયા વિક્ષેપ થાય, એટલે પેઢીને ચાલુ થઈ જાય ખર્ચનું ચક્ર, મીટર ચાલુ થઈ જાય ખર્ચનું. આ બી મુશ્કેલી છે, ટેકનિકલ આ ગેરલાભ થાય છે એને લીધે. એટલે સરેરાશ ખર્ચ વધે ટૂંકમાં આપણે એમ કહીએ તો. પછી બીજું જોયું તો એ પ્રમાણે કે ભાઈ સંકલન અસંકલનના લાભ, સંકલનના જે રીતે લાભ છે તેવી રીતે અસંકલનના ગેરલાભ પણ છે પેઢીને. કે મોટા કદની પેઢી હોય તો એમાં ઘણા બધા સંચાલકીય નિર્ણયકરણની પ્રક્રિયા લેવાતી હોય. ઘણા બધા આપણે એમ કહીએ કે નિર્ણયો લેતા હોય તેમાં નિયોજક, આપણે એમ કહીએ કે જે વહીવટીય બોડી હોય અલગ વિભાગોની, એના જે એ વહીવટી અધિકારીઓ જે છે તે લેતા હોય. એટલે આપણે એમ કહીએ કે મોટા કદનું એકમ હોય એટલે જે મૂડી રોકનાર જે નિયોજક છે, સંચાલક છે, એ ઘણા બધા એવા મોટા કદના એકમોમાં પોતે નિર્ણય નથી લેતા, બીજા પર આધારિત રહેવું પડે છે. કારણ કે અલગ અલગ વિભાગના જે અલગ અલગ હેડ હોય, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ જેને આપણે કહીએ તે, એ અલગ અલગ રીતે સ્વતંત્ર નિર્ણયો લેતા હોય. તો આવા આપણે એમ કહીએ કે અલગ અલગ વિભાગના જ્યારે અલગ અલગ વ્યક્તિઓએ લીધેલા નિર્ણયો હોય કે જેમાં સંચાલકની ભૂમિકા નથી આવતી, પણ સંચાલકની ભૂમિકા ત્યાં આવે છે કે પેઢીના હિત અર્થે આવા બધા અલગ અલગ વિભાગોના જે નિર્ણયો છે એનું એને સંકલન સાધી અને પેઢીને ઓછામાં ઓછા ખર્ચે પેઢીની ફેવરનો એને નિર્ણય લેવાનો છે. પણ મેં કીધું તેમ કે અલગ અલગ વિભાગના વ્યક્તિઓએ કરેલા જે નિર્ણયો છે તેમાં ગોટાળો થવાની શક્યતા ખૂબ ઊભી થાય. બીજું આપણે કહીએ બહુ મોટા કદનું એકમ હોય તો કયા અધિકારીએ કઈ ભૂલ કરી અને એ શોધવામાં જ બહુ સમય ચાલ્યો જાય કે ભાઈ આ ભૂલ કયા વિભાગની છે, એ નામના પ્લાન્ટની છે, બી નામના પ્લાન્ટની છે, સી નામના પ્લાન્ટની છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મોટા કદનું એકમ હોય તો એક બીજા અધિકારીઓ એકબીજા પર પોતાનું ઢોળતા હોય, અને અધિકારીઓ તો દોડે, પછી અધિકારીઓ જ્યારે ક્લચમાં આવે ત્યારે શ્રમિકો પર દોડે કે ભાઈ આને લીધે આ પ્રોબ્લેમ્સ ઊભા થયેલા છે. તો ટૂંકમાં આપણે એમ કહીએ કે અતિ મોટો કદનો પ્લાન્ટ હોય તો નિર્ણયોમાં એક તો વિલંબ ઊભો થાય, નિર્ણય લેવામાં ભૂલ થાય છે, તો ભૂલ જલ્દી આવતી નથી. પેઢી ઘણા બધા રૂપિયાની ખોટ ખાય પછી એ ધ્યાન આવે, પછી એને સુધારતા ઘણો બધો સમય ચાલ્યો જાય. એટલે આ બધાને લીધે આપણે એમ કહીએ કે પેઢીનો જે ઉત્પાદન ખર્ચ છે તે વધે છે. તો આ પણ એક એની મર્યાદા છે, અસંકલનનો ગેરલાભ પણ થાય. પછી આપણે જે કહીએ છીએ તે પ્રમાણે કે નિયોજક છે કે નિયોજક મંડળ છે, સંચાલક મંડળ છે, એની જે એબિલિટી છે, એની જે કેપેસિટી છે, એની પણ મર્યાદા. ઘણી વખત આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે ઘણી એવી પેઢી હોય
કે એમાં જે મેઇન મુખ્ય માણસ છે તે એક જ હોય, નિયોજક એક જ હોય, અને ધંધામાં જે ફાયદો ગેરફાયદો થયો હોય, નફા નુકસાન થયેલો હોય, એની જવાબદારી એ વ્યક્તિ પર જ હોય, એની જવાબદારી એના સિરે જ હોય. ઘણી વખત આપણે જોઈએ છે કે મોટી મોટી કંપની છે, ટાટા કંપની છે, રિલાયન્સ છે, કે પછી એસઆર છે, કે બિરલા છે, કે અંબુજા સિમેન્ટ છે, કે ત્યાં આપણે જોઈએ છે કે એ મોટું કોર્પોરેશન છે, તો ત્યાં સંચાલક એક જ નથી હોતું, પણ સંચાલક મંડળ હોય છે. પણ એમાં પણ આપણે એમ કહીએ કે બધું સંચાલક મંડળ ખાલી ઓન પેપર પૂરતા હોય છે. મેઇન ડિસિઝન લેનાર એક જ વ્યક્તિ હોય કે ભાઈ રિલાયન્સ કંપનીમાં ધારો કે 50 માણસોનું બોર્ડ છે, પણ અલ્ટિમેટલી ઓથોરિટી કોની છે? તો કે ભાઈ મુકેશ અંબાણીની છે. તો આમાં આપણે એમ કહીએ કે ગમે તે ઘણી વખત મોટા કોર્પોરેશન હોય તો તેમાં મેનેજિંગ ડાયરેક્ટર એટલે ઘણા બધા ડાયરેક્ટર હોય, પણ મેઇન એ મેનેજિંગ ડાયરેક્ટર એટલે એક જ વ્યક્તિ હોય મુખ્ય, તો એણે નિર્ણય લેવાનો. તો આની અસર શું થાય તો કે ભાઈ પેઢીનું કદ જેમ જેમ મોટું થતું જાય, પ્લાન્ટનું કદ જેમ જેમ મોટું થતું જાય, તેમ તેમ જે મેઇન જે મેનેજિંગ ડિરેક્ટર છે, અથવા તો મેઇન જે મેં કીધું તેમ કે એન્ટરપ્રિન્યોર છે, સાહસિક છે, એની જે નિર્ણય લેવાની શક્તિઓ છે એના પર પ્રેશર આવે, એક જાતનું સતત તાણ એના પર અનુભવવા લાગે. કારણ કે આપણે જાણીએ છીએ તેમ કે જેમ જેમ પેઢીનું કદ વિસ્તરે, શ્રમિકોની સંખ્યા વધે, મોટા એરિયામાં એ પ્લાન્ટ ડેવલપ થાય, કરોડો અબજો રૂપિયાનું મૂડી ભંડોળ એમાં રોકવું પડે, ઘણી બધી મોટી માત્રામાં આપણે એમ કહીએ કે નાણાં ભંડોળ પ્રાપ્ત કરવું પડે, એ જે બજારમાંથી જે નાણાં ભંડોળ લીધેલું હોય એને પરત ચૂકવણી, આ બધા જે પ્રશ્નો છે તેમાં એક મેં કીધું તેમ કે નિયોજક જે છે એના પર જબરજસ્ત પ્રેશર ચાલતું હોય, એના પર સતત આપણે એમ કહીએ કે સતત તાણ વધતી હોય. બીજું કે આ બધી ઘણી બધી બાબતો છે, એટલે સ્વાભાવિક છે કે એના પર જે નિયંત્રણ રાખવું જોઈએ એ નિયોજક રાખી શકતો નથી. એટલે અમુક કદ વધાર્યા પછીનું જે પેઢીનું કદ છે એ ખરેખર ફાયદારૂપ હોવાને બદલે આપણે એમ કહીએ કે નિયોજકના જે નિર્ણયકરણની પ્રક્રિયા છે એમાં એક જાતની શિથિલતા લાવે, અને એનું પરિણામ આપણે એમ કહીએ કે ખર્ચમાં વધારો થાય અને નફામાં ઘટાડો કરે, એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. ગમે તેવો છે ને આપણે કહીએ ને કે સફળ નિયોજક હોય, ગમે તેટલો હોશિયાર હોય, કાબેલ હોય, પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પોતાના ઉદ્યોગની કે સમગ્ર વિશ્વની માંગ છે તે એકલા હાથે કોઈ દિવસ પૂરી નહીં કરે, એટલી બધી કેપેબિલિટી હોતી નથી એની. દરેક નિયોજક હોય તેની ચોક્કસ શક્તિની મર્યાદા હોય. જો આવું નહીં હોય તો એક જ આખા, દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ ભારતમાં રિલાયન્સ જીઓ જ હોય તો પછી બિરલા પણ નહીં હોય, ને એરટેલ પણ નહીં હોય, ને કોઈ પણ નહીં હોય. એટલે દરેક નિયોજકની આપણે એમ કહીએ કે અમુક હદ સુધીની ક્ષમતા હોય, સામર્થ્ય હોય, પણ અમુક એનાથી પછી ઓળંગી જાય એટલે આપણે એમ કહીએ કે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય અને એકમ વિકાસના ગેરલાભ પછી ચાલુ થવા માંડે. અમુક સ્ટેજ સુધી બરાબર છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વાસ્તવિક રીતે કદના ગેરલાભમાં ખાસ કરીને માંગ જે છે તે સતત બદલાયા કરતી હોય છે. બરાબર, ગ્રાહકોની જે માંગ છે, ખરીદનાર જે વ્યક્તિઓ છે એ પહેલા જેવું નથી. હવે આપણે એમ કહીએ ને કે સમય બદલાયો છે. પહેલા આપણે એમ કહીએ કે ટ્રેડિશનલી પરંપરાગત રીતે લોકોની જરૂરિયાત ઓછી હતી, ઉત્પાદકો પણ ઓછા હતા, એટલે અમુક વસ્તુને વળગી રહેતા હતા, એટલે ગ્રાહકોની માંગ સ્થિર હતી. પણ આજે કેવું થઈ ગયું, ઘણા બધા ઉત્પાદકો છે, ઘણી બધી અલગ અલગ વસ્તુઓ છે, દરેક વસ્તુની ગુણવત્તા અલગ અલગ છે, ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર છે. સતત આપણે એમ કહીએ કે લોકોની પસંદગીની તકોમાં વિસ્તરણ થાય છે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે વ્યક્તિ જે વસ્તુ વાપરતો હોય, આજે જે વસ્તુ વાપરે છે, કાલે ઉઠીને કદાચ એની ફેશન બદલાઈ જાય, એની પસંદગી બદલાય, એની ટેવ બદલાય. તો આવી જે આપણે એમ કહીએ કે જે ફેશન પરસ્ત જમાનો જેને આપણે કહીએ છીએ,
એમાં આવી ચીજ વસ્તુની માંગ સતત બદલાતી રહે છે. ઘણી વખત આપણે એમ કહીએ કે કોઈ કોઈ એવી વસ્તુ હોય તો તેની માંગમાં ઋતુગત ફેરફાર પ્રમાણે બદલાતી હોય, કોઈ વખત ટેમ્પરરી બદલાતી હોય. તો આપણે એમ કહીએ કે આવી જ્યારે પરિવર્તનશીલ માંગ હોય તો તેને સંતોષવા માટે અમુક હદ સુધીની કદની પેઢી એ ખર્ચને પહોંચી વળે. પણ અમુક હદથી મોટા કદની જો પેઢી છે તો માંગ જ જો બદલાયા કરે તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે અતિ મોટા કદની પેઢીને ભારે નુકસાન થતું હોય એવું લાગે આપણને. બરાબર કે પહેલા આપણે જોઈએ તો રોડ પર ટાટાની ટ્રક જ દેખાતી હતી. પણ આજે આપણે જોઈએ છે તો રોડ પર નીકળીએ તો ઘણી બધી કંપનીઓની ટ્રક આપણને જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે લોકોની પસંદગી બદલાયેલી છે. તો ટાટા કંપની અતિશય મોટા કદનું એકમ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ટાટા કંપનીનું જે આ ટ્રક બનાવતું એકમ છે તે કેટલા વર્ષોથી ખોટ કરે છે. કારણ કે મોટા કદનું આખા ભારતમાં બહુ એક જ કંપની હતી કે જે બનાવતી હતી ટ્રક. અને આજે આપણે જોઈએ છીએ કે એની માંગ બદલાઈ છે. બધી ઘણી બધી કંપનીઓ, અશોક લેલન્ડ છે, ઘણી બધી કંપનીઓ બધી એના કોમ્પિટિશનમાં આવેલી છે. આપણે એક જ હવે દેખાતી નહીં ટાટાની ટ્રકો. ટાટાની ઓછી થઈ ગઈ, બીજી કંપનીઓની વધારે દેખાય. તો મોટા કદનું એકમ હોય તો નુકસાન જાય. એના શેરના ભાવ પણ તમે જુઓ તો આપણને ઘટેલા દેખાય શેર બજારમાં. તો આપણે એમ કહીએ કે કારણ કે જ્યારે મોટા કદનું એકમ હોય ત્યારે સ્વાભાવિક છે કે ભાઈ મશીનો બહુ વસાવેલા હોય, મશીનરી ઉત્પાદન શક્તિ બહુ હોય, ખર્ચાળ માણસો રોકેલા હોય, ઓચિંતાની જો માંગ ઘટી જાય. બરાબર, સાણંદમાં આપણે જોયું કે ટાટા નેનોનો પ્રોજેક્ટ હતો તો ટાટા નેનો ઉત્પાદન આપણે કહીએ કે ટાટા નેનોની ગાડી બહુ ઓછી ફરે છે. તો અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે પેઢીને ખોટ જાય, એનો ઓવરહેડ કોસ્ટ એટલો બધો વધી જાય કે એ ઘટાડી શકાતો નથી. એકમ દીઠ જે સરેરાશ ખર્ચ છે તે વધે છે. કારણ કે માંગ બદલાય. માંગ બહુ આપણે જાણીએ છીએ કે માંગને અસર કરતા ઘણા બધા પરિબળો છે. અને ઘણા બધા પરિબળોમાં જ્યારે કાપ આવે સ્વાભાવિક છે કે અત્યારે લોકડાઉનનો સમયગાળો અત્યારે જ પૂરો થયો આપણે જોઈએ છે. 5-6 મહિનાથી લોકોની આવક નથી, માંગ નથી. મોટા કદની એકમની જે પેઢી છે તેને બહુ સહન કરવું પડે. નાના કદના એકમોને આવો ગેરલાભ ઓછો થાય. મોટા કદનું હોય તો જોઈએ કે બહુ કરોડો રૂપિયાનું મૂડીરોકાણ હોય, વ્યાજનું ચક્ર ચાલતું હોય, શ્રમિકોનો વેતન ખર્ચ ચાલતો હોય, બીજા બધા ઘસારા ખર્ચના બધા ખર્ચાઓ ચાલુ જ હોય. ત્યારે તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે આવી જે મોટા કદની પેઢી છે તેને બહુ નુકસાન આપણને જતું જોવા મળે છે. પછી આવે છે ખરીદ વેચાણના ગેરલાભ. કે ભાઈ મોટા પાયા પરનું ઉત્પાદન કરતી પેઢી, મેં કીધું તેમ કે ભાઈ એક તો મોટી ક્વોન્ટિટીમાં એને ખરીદી અને વેચાણ કરવાનું હોય છે. પણ ઘણી વખત આપણે જોઈએ છે માર્કેટ બી અનિશ્ચિત હોય. તો મોટા કદના એકમમાં જો ઘણી વખત એવું બી થાય કે ભાઈ સમયસર ને પૂરતા જથ્થામાં કાચો માલ નહીં મળે, અથવા તો એ પ્લાન્ટ જે બળતણ પર ચાલતો હોય, લાકડા પર, કોલસા પર, ગેસ પર કે કેરોસીન પર કે વીજળી પર, એ પ્રોપર બળતણ પ્રાપ્ત ન થાય. પરિવહન માટેની એટલે ટ્રાન્સપોર્ટની સવલતો ખોળવાઈ જાય. એકાએક આપણે એમ કહીએ કે શ્રમિકો હડતાલ પર ઉતરી જાય. મોટા પાયા પર જે એને ઉત્પાદન કરેલું હોય એની માંગ ઘટી જાય. તો આવા સંજોગોમાં આપણે એમ કહીએ કે મોટા કદની જે પેઢી છે એને બહુ સહન કરવું પડે. જ્યારે આપણે એમ કહીએ કે કટોકટી ચાલતી હોય, અછત હોય માર્કેટમાં, તો તે વખતે ખરીદીમાં પણ તકલીફ હોય અને વેચવામાં તકલીફ હોય, બંને. આપણે એમ કહીએ કે બિસ્ત્રીનો પેલો જે આવે ને કરવટ, એવું ખરીદવામાં બી કાપતું જાય અને વેચવામાં બી કાપતું જાય. એટલે બંને બાજુ એને સહન કરવું પડે. એક બાજુ ઉત્પાદન ખર્ચ વધે ને બીજી બાજુ નફો પણ ઘટે. તો આ મોટા કદની જે પેઢી છે તેને ગેરલાભ છે. આંતરિક કર્કશનના ગેરલાભ છે. અતિશય કદ વધે તો આ બી ફટકો પડે છે.
બીજું નાણાકીય ગેરલાભ. જે રીતે નાણાકીય લાભ છે તેવી રીતે ગેરલાભ પણ છે કે ભાઈ પેઢીનું કદ જેમ જેમ વધતું જાય તેમ તેમ આપણે એમ કહીએ કે પેઢીને વધારે ને વધારે પ્રમાણમાં નાણાકીય સાધનોની જરૂરિયાત પડે. તો વાસ્તવમાં આપણે જોઈએ છે કે નાણાકીય જે સંસ્થાઓ છે, વેપારી બેંકો છે, એકને એક પેઢીને વધારે વધારે ધિરાણ આપીને જોખમ બહુ ઉઠાવવા માંગતી નથી હોતી. એકને એક પેઢી, કારણ કે આપણે ભારતીય અર્થતંત્રમાં જોઈએ છે કે ઘણા બધા સ્કેન્ડલો થયેલા છે વેપારી બેંકોની લોન અંગેના. વિજય માલ્યાનો કેસ છે, કે નીરવ મોદીનો કેસ છે, કે આગળ હર્ષદ મહેતાનો હતો. તો આવું એક જ વ્યક્તિને કે મોટા કદની એક જ યુનિટને આપણે જોઈએ છે કે ધિરાણ, અતિશય ધિરાણ આપવાનું નાણાકીય સંસ્થાઓ જોખમ નહીં ઉઠાવે. એવું વિચાર કરે કે માઇક્રો ફાઇનાન્સ કરીને નાની નાની લોન વધારે લોકોને આપવી જેથી જોખમ ઘટે, જેને આપણે નોન પરફોર્મિંગ એસેટ કહીએ છીએ. બહુ મોટી સમસ્યા છે વેપારી બેંકોની. તો એટલે આપણે એમ કહી શકીએ કે ધિરાણ મેળવવામાં મોટા કદના એકમને પણ તકલીફ પડે છે અત્યારના સંજોગોમાં. કારણ કે જેમ કદ મોટું તેમ ઘણી વખત નાણાકીય પ્રાપ્તિના સ્ત્રોત બી ઘટી જાય. કે અમુક ભંડોળ સુધી જે શેર બજારમાંથી ભરણા ઉઠાવી શકે, અમુક પછી કારણ કે પ્રતિષ્ઠાનો પ્રશ્ન ઉભો થાય. કાં તો પછી એવું કરવું પડે કે ભાઈ એવું નાણાકીય સ્ત્રોત જો એને મર્યાદિત થઈ જાય તો અમુક હદ પછી એને કદ ઘટાડી નાખવું પડે, એવું થઈ જાય. કાં તો પછી ઊંચા વ્યાજ ખર્ચે લોન મેળવવી પડે, ધિરાણ મેળવવું પડે. અમુક કદ સુધી બરાબર છે કે ભાઈ અમુક કદ સુધી ઉત્પાદન થતું હોય, વેચતા હોય, નફો થઈએ, પણ અતિશય જ્યારે કદ વધી જાય ત્યારે વધારે નાણાં જો લેવા હોય તો એને વ્યાજ ખર્ચ કે પ્રતિકૂળ શરતો એને એ નાણાં મેળવવા પડે. એટલે એકમ દીઠ વ્યાજનો ખર્ચ વધે, નફામાં કાપ ઉભો થાય. તો આ રીતે આપણે એમ કહીએ કે કદના ગેરલાભો પણ છે. એટલે આપણે એમ કહી શકીએ કે એકમ વિકાસના લાભની આ મર્યાદાઓ છે, એટલે જ આપણે કહી શકીએ કે દરેક વસ્તુના ઉત્પાદનમાં પરસ્પર હરીફાઈ કરતી અનેક પેઢીઓનું અસ્તિત્વ ટકી શકે છે. એટલે આપણને જોવા મળે જ બજારમાં. અતિશય જો કદ મોટું હોય તો એક જ પેઢી દેખાય, આવી હરીફાઈ નહીં દેખાય. પણ એકચ્યુઅલી એકમ વિકાસના ગેરલાભ છે એટલે જ આપણને ઘણી બધી પેઢીઓ દેખાય છે કોઈક એક વસ્તુમાં. કોઈ પણ એક પેઢી આપણે એમ કહીએ કે સમગ્ર બજારની માંગ સંતોષી શકે એટલી ક્યારે પણ મોટા કદની બની શકતી નથી. બરાબર. આપણે એમ કહીએ છીએ કે અત્યારે જ આપણે ટેલિકોમ માર્કેટમાં જોઈએ છે કે રિલાયન્સ જીઓએ આખા ભારતનું માર્કેટ સર કરવાનું કોશિશ કરી પણ એ નિષ્ફળ ગઈ. ધીરે ધીરે એને ખર્ચ વધ્યો એટલે પ્લાન્ટ મોંઘા કરવા પડ્યા એને, આપણે કહીએ ટેલિકોમના. કોઈ સંતોષી શકે જ નહીં. ઓછા ખર્ચે એ અતિશય મોટા કદથી દરેક ગ્રાહકોની માંગ એ ક્યારે પણ સંતોષી શકે નહીં. એટલે આપણે એમ કહીએ કે બીજી પેઢીઓ સ્થપાય, એટલે બીજી પેઢીઓ આપણને માર્કેટમાં જોવા મળે છે. તો મિત્રો આ આપણે અહીંયા આપણો આ ટોપિક ટોટલી પૂરો થઈ ગયો છે. હવે આપણો છેલ્લો એક ટોપિક છે ધંધાકીય એકમની સામાજિક જવાબદારીઓ. એટલે પેઢીની જે જવાબદારીઓ છે એ આપણે હવે નેક્સ્ટ પીરિયડમાં આ પેપરને પૂરું કરી અને પછી પ્રાદેશિકનો એક છેલ્લો યુનિટ છે તે પતાવી દઈશું, એટલે આપણો સિલેબસ ટોટલી પૂરો થઈ જાય. એક પણ આપણો ટોપિક બાકી નથી રહેતો 3 પેપરમાં. બરાબર. એટલે અત્યારે આપણે આ છેલ્લો જે યુનિટ છે તે આપણે કન્ટિન્યુ જ રાખીશું સંચાલકીયમાં. એ પતી જાય પછી પ્રાદેશિકનો છેલ્લો આપણે કરી નાખીશું. બરાબર. તો અહીંયાથી અટકીએ મિત્રો આપણે. હા.